કે સાથે ઘરે જાશો, પછી ત્યાં જઈને મા બાપ કહેશે એ પ્રમાણે કરશું. શાબાશ, અહીંયા ભણેલું તમે દીપાવ્યું. જો તમે એમ બોલ્યા હોત કે હવે અમે શહેરમાં જાશું ને હવે અમે આવી અપેક્ષા રાખી છે, હવે આમ કરશું. તમે સરસ વાક્ય બોલ્યા કે ઘરે જઈએ અને મા બાપની આજ્ઞા પ્રમાણે કરશું. બસ મારું ભણાવેલું સફળ થયું. હવે બે ચાલતા થયા. ગુરુદેવે સાથે રસ્તામાં ભોજન આપ્યું હતું કે રાત્રે તમારે વહેલા મોડું થાય, અહીંથી કલેવું કર્યું છે, પણ બપોરે એટલે થેપલા ને શાક દહીં બધા માટે બનાવ્યું હતું. એમાંથી ને એમને ભાથું ભરી દે એટલે વન આવ્યું, તડકો બહુ હતો. એટલે બે કે હવે અહીં બેસી જવું. એ કે હા, વડલો બહુ સરસ છે, છાંયો છે. જમીને અડધો કલાક આડા પડીએ અને તડકો જરા વીમે નમે એટલે આપણે જઈએ. સરસ બે જેમાં ગુરુદેવની વાતો કરે, વિદ્યાર્થીઓની વાતો કરે, આશ્રમ યાદ આવે. પણ એ કે આપણા મા બાપ કેવા રાજી થશે. હવે બે ચર્ચા કરતા હતા સંસ્કૃતમાં. એટલે જે વાણિયો હતો એણે એમ કીધું એ કે મહેનત કરીએ તો નસીબ ફળે, મહેનત ન કરીએ તો નસીબ ન ફળે. હવે ઓલો હતો એ સોની હતો. એ કે ના, હું એમાં નથી માનતો. નસીબ હોય તો મહેનત ફળે, નહીતર ના ફળે. બે વચ્ચે ચર્ચા એટલી ઉગ્ર થઈ કે ઓલા સોનીએ એક લાફો પેલા વાણિયાને મારી દીધો. અત્યારે તો ખૂન ખરાબા થઈ જાય, પણ ત્યારે ગુરુકુળમાં ભણ્યા હતા ને, આણે પચાવ્યું હતું વાણિયાએ. એણે નીચે ધૂળમાં લખ્યું, મારા અંગત મિત્રએ મને લાફો માર્યો ગાલ ઉપર. બે હાલતા થયા. હવે બે જુદા જુદા હાલે, કારણ કે ઝઘડો થયો તો, લાફો માર્યો હતો. હવે ત્યાં એક તળાવ આવ્યું. હવે ખૂંદીને સામે કાંઠે જવાનું. એનું ગામ સામે કાંઠે હતું. એટલે જેણે લાફો માર્યો હતો ને એ જરા આમ લોટકો હતો, આમ તંદુરસ્ત હતો. એટલે એ તો આમ પાણી પેલું કરીને કાદવ આવતો હતો તો આમ લોટકો હતો. એટલે બે હાથે આમ કરીને અડધે આવી ગયો. જેને લાફો માર્યો હતો ને એ નબળો હતો. એટલે અડધે આવતા પેલા એ ઓલા દલદલમાં ખૂંચી ગયો. એને બૂમ પાડી, કોઈ બચાવો. અંદર ખૂંચવા માંડ્યો. ઓલાય પાછળ ગયો. અરે એ ભૂલી ગયો કે અમારે બેન ઝઘડો થયો છે. પાછો આવ્યો, હાથ દઈને એને કાઢ્યો. અને પછી કે હાથ પકડી રાખો, વળી દલદલ આવે ને તો તું ખૂંચી જાય. અને સામે કાંઠે ઓલા બે નાઈને બહાર નીકળ્યા. તે એક મોટું ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષમાં કોતરીનાણે લખ્યું, આજે મારા મિત્રએ મારી જાન બચાવી. તો ઓલો ઊભો રહ્યો. એ કે ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે. એ કે વાં લાફો માર્યો મેં તને, તો તે ધૂળમાં લખ્યું, મારા મિત્રએ આજ મને લાફો માર્યો. અને અહીંયા તને બચાવ્યો તો તે ઝાડ ઉપર લખ્યું કોતરીને કે મારા મિત્રએ મારી જાન બચાવી.
આ આશ્રમમાં તું આવા બધા તુક્કડા બહુ કરતો, અને ગુરુદેવ તારાથી બહુ રાજી રહેતા હતા. તો આજે તારું મને સમજાણું નહીં કાંઈ. એ કે હાલ ને ભાઈબંધ, હવે પૂરું થઈ ગયું બધું. એ કે આપણે ગામ જાય. એ કે ના, તું મને કે. એ કે સાંભળ, તે લાફો માર્યો એ મારે કોઈને કહેવું નહોતું. આપણી ભાઈબંધી છે, આપણી મિત્રતા છે. આપણે 3 વર્ષ હારે રહ્યા આશ્રમમાં. આપણે એક હારે હોતા, ખાધું પીધું, કામ કર્યું. આપણે 1 મિનિટ છૂટા નથી પડ્યા. આપણે 1 સેકન્ડ 2 બાજુ હતા. આપણે મિત્રતાના દાખલા આપતા હતા. તો મારે તને કાંઈ કહેવું નહોતું, તારી યારે ઝઘડવું નહોતું. મારી મિત્રતાને પૂરી નહોતી કરવી. એટલે મેં ધૂળ ઉપર લખ્યું, મારા મિત્રએ મને લાફો માર્યો. અંતે વાંચ્યો તો મેં સામે તને લાફો ન માર્યો ને તોય તારો માયલો છે ને એ ફીલ કરવા માંડ્યો કે સારું ખોટું મરાઈ ગયું, આવું ન કરાય મારાથી. તો આપણે ઓલા તળાવ સુધી પહોંચ્યા ને ત્યાં સુધી તું એ જ વિચાર માર્યો. અને પવન આવ્યો ને તો આના ઉપર ધૂળ વળી ગઈ, જે મેં લખ્યું હતું એટલે ભૂસાઈ ગયું. તો મારે તારા સિવાય કોઈને નહોતું કહેવું, મારે તને બહાર બદનામ નહોતો કરવો. મારે મિત્રતાને ઊંચી લઈ જાવી એટલે ભૂસાઈ ગયું ને. તે ખોટું કર્યું એને મેં ભૂસી નાખ્યું, તને ફીલ ન થાય. અને તે આ સારું કર્યું એ મેં ઝાડમાં કોતરું. જેટલા આવશે એ બધાય વાંચશે તો કે જો મિત્ર આવો હોય જાન બચાવે. મારે મિત્રતાને ઊંચે લઈ જાવી હતી. સારું કાર્ય કર્યું એ હંમેશા યાદ રાખવાનું, અને ખોટું કાર્ય કર્યું એ સામાન્ય ફીલ કરાવીને ભૂલી જવાનું. ઓલો ભેટી પડ્યો. આપણી મિત્રતા ક્યારેય પૂરી નહીં થાય. આપણે સાથે જ રહેશું. ધંધો કરશું તોય સાથે, જીવશું તોય સાથે, અને મરશું તોય સાથે. હવે કે આપણા બેનો સવાલનો જવાબ તો રહ્યો. એ કે હું એમ કહેતો કે નસીબમાં હોય તો મહેનત ફળે. ઓલો કે મહેનત કરીએ તો નસીબ ફળે. એ કે બે સાચું છે. ઠાકોરજી તમારા માટે થાળી તૈયાર કરે પ્રસાદની. તમને એમ થાય જલ્દી જમી લો, પણ કોળિયો તો મોઢા મૂકવો પડે ને. એ તો ન જાય ને, એને મેળાય મોઢામાં. તો નસીબથી પ્રભુએ આપ્યો કૃપા કરીને. હવે મહેનત કરવી પડી કે નહીં મોઢા મૂકવાની. તો તું તારી રીતે સાચો છે અને હું મારી રીતે સાચો છું. કે બાએ મહેનત કરીને રસોઈ બનાવી તો થાળમાં આવી ને. તો નસીબમાં હતું તો મળ્યું ને ખાવાનું. એટલે નસીબ અને મહેનત સિક્કાની બે બાજુ છે. એટલે ક્યારેય બેઠા ન રહેવું. નસીબમાં હશે તો ખાવાનું મળશે, નસીબમાં હશે તો નોકરી મળશે, નસીબમાં હશે તો આમ કરશું. ના, ઘણાને આપણે કહીને ઠાકોરજી પુષ્ટ કરાવી દો ને. હવે કેટલા ઠાકોરજી કૃપા કરશે ને ત્યાર કરાવ. મેં એની કૃપા તો છે જ. ગુરુદેવ કહે છે, અમે કહીએ છીએ. હમણાં આપણે સપ્તાહમાં ગયા ને, એક બેન એવા આમ હાલે ને ફાલે ને ફૂલે ને દોડે ને નવા કપડાં ચારે બાજુ આમ. આ
એના જેવા ભક્ત કોઈ નહીં. મેં તો કીધું આના ઘરે 8 યામની સેવા હશે. મેં તો તમારા ઘર કયું સ્વરૂપ બિરાજે છે? હે એવું હૈસા. એટલે હારે બેનપણી હતી, એ બે આમ છકો મકો છે. એટલે બેનપણીને ઘરે હતા એ મને ખબર છે. એ રાજકોટની, અને એને એના વર લીલામાં પહોંચી ગયા પછી એને પુષ્ટ કરાવ્યા અને પછી એને એમાં જ રસ હતો. અને આ એની ખાસ બેનપણી. એ લોકો આ બાજુના હતા. એટલે અડધી ભાષા એમની મને નહોતી સમજાતી, આ હતા ને ગયા હતા. એટલે ઓલા બેન બિચારા ભોળા એ બોલી ગયા. એને ઘર ઠાકોરજી નથી બિરાજતા, એને મંદિરમાં તો માતા ને મહાદેવ ને બધા. મેં કીધું પુષ્ટ કરાવી લ્યો ને. એ કે તમારા ઠાકોરજીને બધું જુદું જો. એટલે ભાઈ અમારા ઠાકોરજી તો એ બ્રહ્મ સંબંધ લીધું છે, તો તું એમ કે તમારા ઠાક અમે 10 જણા હતા તો મને તમારા ઠાકોરજીને બધું જુદું જોઈએ, જુદું મંદિર જોઈને જુદું પ્રસાદી રાખવાનું. અમારા ભગવાન હારા. એટલે મેં તમારા ભગવાન કોયા? અમે માતા નહીં માની અને મહાદેવ. તો મેં તો બ્રહ્મ સંબંધ લીધું ને. એ તો બધા લેતા હતા લઈ લીધો. મેં તો અહીંયા તમે દોડો છો. આપણે ધ્વજમાં ફરવા આવ્યા છીએ. મેં તો જય શ્રી કૃષ્ણ, મારા વાલા જય શ્રી કૃષ્ણ. આપણે પ્રયત્ન જ છોડી દીધો. બધા લેતા હતા એટલે લઈ લીધું. પાછા આપણને કે તમારે ઠાકોરજીને બધું જુદું જોઈએ. અમારો ઠાકોરજી જેવો છે, એ એકલો જ રાજા, બીજા કોઈને કાંઈ આવે જ નહીં. તો કે ઠાકોરજીની કૃપા થશે ત્યારે પુષ્ટ કરાવશે. ઠાકોરજીની કૃપા તો છે જ, તો જ તમે બ્રહ્મ સંબંધ લીધું છે. પણ બ્રહ્મ સંબંધ લઈને છત્રી લઈને ઊભા રહી ગયા. હવે બહાર કેટલોય વરસાદ આવતો હોય અને શાકવાળો નીકળો હોય. આપણે જોયું, અરે શાક લઈ આવતા તો ભૂલી ગયા. ઓલા શાકવાળાને ઊભો રાખ્યો. હવે શાકવાળો પલળે, બૂમ પાડે, જલ્દી કરો પલળું છું. વરસાદ ઓચિંતાનો આવ્યો એટલે છત્રી નથી લાવ્યો. આપણે છત્રી લઈને જાશું એટલે પલળીએ નહીં. એમ પ્રભુની કૃપાનો વરસાદ તો વરસે જ, પણ આપણા હાથમાં છત્રી છે. જ્યાં સુધી છત્રી છે ત્યાં સુધી એ કૃપા આપણને પલળવા દેવાની નથી. પલળો નહીં ત્યાં સુધી તમારું હૃદય પ્રભુને લાયક બને નહીં. એટલે નાના હતા ને ત્યારે આવા નળ ને ઘરે નહોતા. એટલે માસી કે મામા ભેગા, અરે મામી ભેગા જઈએ. એમાં વાળ ધોવાના હોય ને એ દિવસે નદીએ લઈ જાય. બાકી દાંડ એટલે ઘણી વાર કહું નથી આવું, જાઓ. ને મામા કે નથી આવું, તો એ કે અહીંયા એમને 2-3 બેડા જોઈએ છે. એ કે એ શેરના છે ને પાણી ઢોળ. ને મામા ખીજાય, એ કાયમ રહેવાની છે અહીંયા, 2-3 બેડા ભરવામાં તને જોર આવે એટલે હું ભરી આવું. મામી કે ના ના એમ નથી કહેતી, પણ આજ વાળ ધોવાના છે ને ત્યાં આવે ને તો હરખા ધોવાય. એ મામા પૂછે જાવું જ બટા? મૂડ હોય તો જઈએ, પણ મને બરાબર યાદ છે ત્યાં જઈએ ને એટલે મામી પહેલાં પલાળી દે બધું, અને પછી ત્યાં ઓલું ઠીકરું હોય ને તો આમ બધું ઘસે. પલાળવું હોય ને તો ઠીકરું વાગે નહીં. તો આપણે બધાની આરે સત્સંગમાં રહીને પલળા હોય ને તો ઓલા ઠીકરાથી ઘસે એટલે ક્યાંય તકલીફ આવે, મુશ્કેલી આવે, ક્યાંય મૂંઝાઈ જાય, તો પલળેલા હોય ને સત્સંગમાં ઠાકોરજીનું મહાત્મ્ય જાણતા હોય ને તો એ ઠીકરું વાગે નહીં. પલળેલું હોય તો મારા વાલા એ મુશ્કેલીઓ મુશ્કેલી ન દેખાય. પણ એમને તમે પલાળ્યા વિના કોરા હાથે ઘસો લ્યો,
એ લોહી નીકળે, લોહી. પલાળ્યા વિના ઠીકરું ન ઘસાય. તો તમે સત્સંગથી ભીંજાશો નહીં અને ઠીકરા રૂપી મુશ્કેલી તકલીફ આવશે તો તમે નાસીપાસ થઈ જશો. નક્કી આપણે કરવાનું છે. આ બચપનની યાદો બધી લૌકિક વાતો કરીને મારે અલૌકિક કહેવું છે. ભૂલી હુઈ યાદે મુझे ઇતના ના સતાવો. ત્યારે જે કરતા હતા ત્યારે ભક્તિ નહોતી. હવે ભક્તિના અર્થમાં જ આ બધું છે. ચૂલે રોટલા થાય અને આટલો મોટો રોટલો કરે મામી, મસળે. મસળે એટલે રોટલો ફૂલીને દડો થાય ને અંદર ખાડા કરીને ઘી નાખવાનું ગાયનું. મેં કીધું મારે કરવો છે.